આમોદમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમની તવાઈ 38 વીજ ચોરીના કેસ ઝડપી 36 લાખનો વીજ દંડ ફટકાર્યો। આમોદ નગર તથા તાલુકામાં વીજ ચોરી કરતા તત્વો સામે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ આમોદ નગર સહિત તાલુકાના 16 જેટલા ગામોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં વીજ કંપનીએ કુલ 38 વીજ ચોરીના કેસો ઝડપી વીજ ચોરોને 36 લાખનો દંડ ફટકાર્યો હતો। આ બાબતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના આમોદ પેટા વિભાગીય કચેરીના ડેપ્યુટી ઇજનેર વીટી પટેલે જણાવ્યું હતું કે આમોદ નગર સહિત તાલુકાના ગામડામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 38 જેટલા વીજ ચોરીના કેસો ઝડપી પાડવામાં આવ્યા છે અને 36 લાખનો વીજ દંડ ફટકાર્યો હતો। વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આમોદ સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં અચાનક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવશે, તેમજ વીજ ગ્રાહકોને સરકારની સોલાર ઉર્જા યોજનાનો લાભ લેવા અપીલ કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા સોલાર સિસ્ટમ સ્થાપન માટે સબસિડી આપવામાં આવશે। ઉપરાંત વિવિધ બેંકો દ્વારા પણ સોલાર પ્રોજેક્ટ માટે નજીવા વ્યાજદરે લોનની સુવિધા આપવામાં આવે છે, જેનાથી ગ્રાહકો પોતે વીજળી ઉત્પન્ન કરી શકે છે। વહેલી સવારથી જ વીજ કંપનીના દરોડા પડતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। आज रोज आमोद खाते आमोद ग्राम्य और शहरी विस्तार में विजिलन्सनी विविध टीमों द्वारा वीज चेकिंग हाथ धरवामां आवे, जेमां कुल 38 जेटला केसों में 36 लाखनी वीज चोरी झड़पाई है। वीज चोरी पकड़वा पाछळनो उद्देश्य एटलो ज छे कि वीज चोरी अटके। वीज चोरी अटकाववा माटे सरकारश्रीए सोलारनी योजना अमलमां मूकेल छे। तो आमोद तालुकानी ग्राहकोने एटલું જ જણાવવાનું કે પોતાના ઘર ઉપર સોલાર લગાવી પોતે જરૂરી વીજળી જાતે જ બનાવે અને વીજ ચોરી બંધ કરે। હવે પછી અગાઉ પણ આ જ રીતે ચેકિંગ હાથ ધરી વીજ ચોરી ઝડપવામાં આવશે। તો આમોદની જનતાને વિનંતી કે પોતાના ઘર ઉપર સોલાર લગાવી વીજ ચોરી અટકાવે। સોલાર લગાવવા માટે સરકારશ્રી દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે અને સરકારી બેંકો द्वारा नजीवा दरे लोननी सुविधा पण उपलब्ध है। तो ग्राहकों ने विनंती कि लोननी सुविधानो लाभ लो और पोते जरूरी वीजળી पोते ज बनावो।